નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 8 અને વિષય સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 2 ભારતમાં બ્રિટિશ શાસનના સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન મેળવીશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. મીર જાફરને હટાવીને અંગ્રેજોએ કોને બંગાળનો નવાબ બનાવ્યો? તો મીર જાફરને હટાવીને અંગ્રેજોએ મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો હતો. પ્રશ્ન નંબર 2, ભારતમાં કયા ગવર્નરના સમયમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી? તો ભારતની અંદર ગવર્નર જનરલ કોર્નવોલિસના સમયમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 3, કયા યુદ્ધના વિજયથી અંગ્રેજોને બંગાળમાં મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી? તો બક્સરના યુદ્ધના વિજયથી અંગ્રેજોને બંગાળમાં મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી હતી. પ્રશ્ન નંબર 4, રૈયતવારી પદ્ધતિના પ્રણેતા કોણ હતા? તો રૈયતવારી પદ્ધતિના પ્રણેતા થોમસ મુનરો હતા. પ્રશ્ન નંબર 2, ટૂંક નોંધ લખો. બિરસા મુંડા. તો બિરસા મુંડાનો જન્મ 15મી નવેમ્બર 1875માં થયો હતો. બિરસાનું બાળપણ ઘેટા બકરા ચરાવવામાં, વાંસળી વગાડવામાં અને અખાડાની રમતોમાં પસાર થયું હતું. કુટુંબની ગરીબાઈના કારણે બિરસા મુંડાનું બાળપણ પિતા સાથે સતત એકથી બીજી જગ્યાએ સ્થળાંતરમાં વીત્યું હતું. અંગ્રેજ સત્તાના હિમાયતી, સાહુકાર, જાગીરદાર, જમીનદાર દ્વારા આદિવાસીઓનું શોષણ ચરમસીમા ઉપર પહોંચી ગયું હતું. જે વાતની ઊંડી અસર બિરસા ઉપર થઈ હતી, જેના વિરુદ્ધમાં ઈસવીસન 1895માં વ્યાપક આંદોલન ઉલગુલાનનું નેતૃત્વ બિરસા મુંડાએ લીધું હતું. જનજાતિઓ બિરસા મુંડાના નેતૃત્વમાં મુંડા રાજ સ્થાપિત કરવા ઈચ્છતી હતી, પરંતુ આંદોલન પ્રબળ બનતા અંગ્રેજોએ બિરસા મુંડા વિરુદ્ધ ખોટા આરોપ મૂકી ધરપકડ કરી. રૈયતવારી પદ્ધતિ. 19મી સદીની શરૂઆતમાં ઈસવીસન 1820માં મુંબઈ અને મદ્રાસ એટલે કે ચેન્નાઈ પ્રાંતોમાં રૈયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી. તેના પ્રણેતા થોમસ મુનરો હતા. તે સમયે તેઓ મદ્રાસના ગવર્નર હતા. આ પદ્ધતિની અંદર જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવ્યો હતો. સરકારની શરત મુજબ ખેડૂત જમીન મહેસૂલ ચૂકવવાનું હતું. આ પ્રથાથી જમીનની માલિકી હકનો કોઈ ફાયદો ન હતો. તેના કારણો આ મુજબ હતા. જમીનનો વધારે પડતું મહેસૂલ. સરકાર ઈચ્છે ત્યારે જમીન મહેસૂલ વધારો કરવાનો હક ધરાવતી હતી. કોઈ પણ સ્થિતિમાં અનાજ ન પાકે કે નાશ ન પાકે તો પણ રૈયતે જમીન મહેસૂલ તો આપવું પડતું હતું. પ્રશ્ન નંબર 3, મહાલવારી પદ્ધતિ. તો મહાલવારી પદ્ધતિનો અમલ ઉત્તર પશ્ચિમ પ્રાંત અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં થતો હતો. હોલ્ટ મેગેન્જી નામના અંગ્રેજ અધિકારીએ ઈસવીસન 1892માં મહાલવારી પદ્ધતિ દાખલ કરેલી. બ્રિટિશ મહેસૂલ રેકર્ડમાં ગ્રામ અથવા તો ગ્રામનો સમૂહ માટે મહાલ શબ્દ પ્રયોગ થતો હતો. મહાલનો એકમ ગ્રામ અથવા તો ગ્રામનો સમૂહ હતો. આ પ્રથા અનુસાર મહેસૂલનું એકમ ખેડૂતનું ખેતર નહીં, પણ સમગ્ર ગ્રામ કે ગ્રામની જમીનના સમૂહનો સમાવેશ થતો હતો. આ પદ્ધતિમાં ગામનું સર્વેક્ષણ કરી ખેતર અથવા તો ખેતરોના ઉત્પાદનની આવક વગેરે ધ્યાનમાં લઈ જમીન મહેસૂલ નક્કી કરવામાં આવતું. આથી આ પદ્ધતિ મહાલવારી પદ્ધતિ તરીકે ઓળખાઈ. જમીન મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી ગામના મુખીને સોંપવામાં આવતી. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના જવાબ લખો. તો વિદ્યાર્થી મિત્રો, કાયમી જમાબંધી પદ્ધતિની અંદર ખેડૂતોનું શોષણ કેવી રીતે થતું? તો ખેડૂતે નિશ્ચિત કરેલું મહેસૂલ જમીનદારને આપવું પડતું. જમીનદાર તેના ઉપર જુલમ કરીને પણ મહેસૂલ વસૂલ કરતો. જમીનદારે દર વર્ષે નિશ્ચિત કરાર મુજબ રકમ સરકારમાં જમા કરાવવી પડતી. તેમ છતાં કાયમી જમાબંધી જમીનદારોની તરફદારી કરતી હતી. જોકે શરૂઆતમાં જમીનદારોએ થોડું સહન કરીને પણ નક્કી કર્યા મુજબનું મહેસૂલ આપવું પડ્યું. જે મહેસૂલ ન ભરી શક્યા તેમની જમીન જપ્ત થઈ, પણ પાછળથી જમીનદારો જમીન ખરીદવા લાગ્યા. બંગાળમાં ખેડૂતોના ઘણા વિદ્રોહના કારણે અન્ન ભંડાર તરીકે ઓળખાતું બંગાળ મિત્રો હાવ ગરીબ એટલે કે કંગાળ બન્યું. આમ કાયમી જમાબંધી પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ થતું હતું. પ્રશ્ન નંબર 2, 18મી સદીમાં ભારતમાં ખેતીની સ્થિતિ કેવી હતી?
તો 18મી સદીની અંદર ભારતમાં ખેતીમાં મુખ્યત્વે ગળી, કપાસ, કાચું રેશમ, અફીણ અને મરી જેવા પાકોનો સમાવેશ થતો હતો. ભારતમાં આ પાકોની ખેતી કરવા માટે અંગ્રેજો દ્વારા ખેડૂતોને મજબૂર કરવામાં આવતા હતા. વળી ખેડૂતો ઉપર જુલમ પણ ગુજારવામાં આવતા હતા. આ ખાદ્ય પેદાશોના અંગ્રેજો ઇંગ્લેન્ડ લઈ જઈને યુરોપ તથા અન્ય દેશોમાં જ્યાં વધુ માંગ હોય ત્યાં વેચતા હતા. પ્રશ્ન નંબર 3, યુરોપિયન દેશોમાં ભારતીય ગળીની માંગ કેમ વધવા લાગી હતી? તો ઈસવીસન 1790 સુધી યુરોપિયન દેશો ગળીનો પુરવઠો કેરેબિયન દેશોમાંથી મેળવતા હતા, પરંતુ તેનું ઉત્પાદન ઘટવાથી ભારતીય ગળીની માંગ વધવા લાગી હતી. વળી ભારતની ગળીનો રંગ ચમકતો હોય તે રીતે ઉપજતો હતો. આવો રંગ અન્ય ગળીથી ઉપજતો ન હતો. તેથી યુરોપિયન દેશોમાં ભારતીય ગળીની માંગ વધવા લાગી હતી. પ્રશ્ન નંબર 4, અંગ્રેજ શાસનમાં જનજાતિઓની પ્રવૃત્તિઓ વિશે જણાવો. તો કેટલાક જનજાતિ સમૂહો ખોરાક એકઠો કરી પોતે જીવન જીવતા હતા. જનજાતિ લોકો પશુપાલન સાથે સંકળાયેલા હતા. ઋતુ અનુસાર તેઓ ઘેટા બકરાનો કે ગાય ભેંસનો કંડ લઈ સ્થળાંતર ઓડિશાના જંગલોમાં રહેતા. ખોડ સમુદાયના લોકો ટોળીઓ બનાવી સમૂહમાં શિકાર કરતા, તેમજ જંગલોમાંથી ફળ, કંદમૂળ, ઔષધિઓ અને જડીબુટ્ટીઓ એકત્ર કરતા. જંગલમાંથી મેળવેલી વસ્તુઓ સરખા ભાગે એકબીજાને વહેંચતા અને સ્થાનિક બજારોમાં વેચતા હતા. ખોડ જનજાતિના લોકો કાપડ વણવાનો, ચામડો કમાવાનો અને તેને રંગવાનો વ્યવસાય કરતા હતા. ચામડાના રંગકામ માટે કસુંબી અને પલાસના ફૂલોનો ઉપયોગ કરતા હતા. આ સમયે દેશમાં આદિવાસી સમૂહો 2 પ્રકારની ખેતી સાથે જોડાયેલા હતા: સ્થળાંતરીય ખેતી અને બીજું છે સ્થાયી ખેતી. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 3નો પહેલો પ્રશ્ન એ સાચો વિકલ્પ તમારે પસંદ કરીને લખવાનો છે. ભારતમાં ગળી ઉત્પાદનની કેટલી પ્રથા હતી? તો સાચો જવાબ આવે છે બી, 2 પ્રકારની ગળી ઉત્પાદનની પ્રથાઓ હતી. પ્રશ્ન નંબર 2, ઈસવીસન 1820માં કયા 2 પ્રાંતોમાં રૈયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી? તો સાચો જવાબ આવશે બી, મુંબઈ અને મદ્રાસ, એટલે કે વિદ્યાર્થી મિત્રો ચેન્નઈ. પ્રશ્ન નંબર 3, ઝારખંડ રાજ્યની અંદર હજારીબાગ આસપાસ કયા આદિવાસીઓનો સમૂહ રહેતો હતો? તો સંથાલ. સાચો જવાબ આવે છે સી, ઝારખંડ રાજ્ય જે છે તેના હજારીબાગના આસપાસ વિસ્તારમાં સંથાલ આદિવાસીઓનો સમૂહ રહેતો હતો. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, આદિવાસીઓ કોના નેતૃત્વમાં મુંડા રાજ સ્થાપિત કરવા ઈચ્છતા હતા? તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે બિરસા મુંડા. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે સંપૂર્ણ સોલ્યુશન મિત્રો દરેક વિષયના તમારા સ્વાધ્યાય સોલ્યુશન, કાવ્ય અને પાઠની સમજૂતી, સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન, ગાલા સ્વાધ્યાયન જે સ્વાધ્યાય પોથી આવે છે તેનું, પ્રયોગ પોથી, નકશા પોથી, આ ઉપરાંત તમારા પ્રથમ અને દ્વિતીય પરીક્ષાના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવા નમ્ર વિનંતી છે.